નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ. હું ગણિત છું. સાદુરૂપમાં આપણે આગળ વધીએ તો આજના ટોપિકમાં, આ લેક્ચરના ટોપિકમાં જે બેઝિક વસ્તુ જરૂરી છે એ પહેલાં સમજી લઈએ અને ત્યારબાદ આપણે પ્રશ્નો સોલ્વ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં એકનો ઘન કરો તો 1 થાય, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 9 નો ઘન 729, 10 નો ઘન 1000. આના આધારે આપણે શીખવાનું છે શું? એકમના અંકનું નોલેજ, કે જેનો એકમનો અંક 1 હોય એનો ઘન કરો તો 1 આવે અને ઘનમૂળ કાઢો તોય 1 આવે. 4 હોય તો 4 આવે, 4 હોય તો 4 આવે, 5 હોય તો 5 આવે, 5 હોય તો 5 આવે, 6 માં પણ, 9 માં પણ અને 0 માં 0. તો પહેલી બાબત શું? 0, 1, 4, 5, 6, 9. જો એકમના અંક તરીકે આ સંખ્યાઓ હોય તો મિત્રો એનો ઘન કરો તો તેની તે જ સંખ્યા આવે. અને જો આનું ઘનમૂળ કાઢો તો પણ 0 હોય તો 0, 1 હોય તો 1, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 9. ડિફરન્સ ક્યાં પડે છે? તો કે 2 હોય તો 8 થાય, 8 હોય તો 2 થાય. 2 નો ઘન કરો તો 8, 8 નું ઘનમૂળ કાઢું તો 2, 8 નો ઘન કરો તો 2, છેલ્લે એકમનો અંક 2 હોય તો એનું ઘનમૂળ કાઢો તો 8. પછી 3, 3 મિત્રો, 3 હોય તો 7, 7 હોય તો 3. આ એક અલગ પડે છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું. 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7, 7 હોય તો 3. આનો કહેવાનો મતલબ, તાત્પર્ય શું છે કે મિત્રો 1331 છે. આનું ઘનમૂળ મને યાદ નથી, તો મારે એટલું જ ધ્યાનમાં રાખવાનું કે 1 હોય ને 1 એટલે જવાબમાં 1 આવશે, એકમનો અંક 1 આવશે, બીજું કાંઈ નહીં. ગઈકાલે આપણે જોયું હતું 11 નો ઘન 1331, 12 નો ઘન 1728, 13 નો ઘન 2197, 14 નો ઘન 2744, 15 નો ઘન 3375. તો જો 8 હોય તો 2, 7 હોય તો 3, 4 હોય તો 4, 5 હોય તો 5, 1 હોય તો 1. તમને એમ થાય આનો ઉપયોગ શું થાય? પ્રશ્નો ઇઝીલી ગણી શકાય. જેમ કે હવે આપણે આ કોન્સેપ્ટ આધારિત પહેલા 3 પ્રશ્નો સોલ્વ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, x નો ઘન ભાગ્યા 11 એટલે છેદમાં મિત્રો 11 આવશે, બરાબર 968. x નો ઘન બરાબર 968. આ 11 બરાબરની આ બાજુ જશે એટલે ગુણાકારમાં આવશે. હવે આપણે ક્યાં સમય બગાડશું? તો કે આનો ગુણાકાર કરશું. શું કરશું? ગુણાકાર. ગુણાકાર મળી જાય પછી આપણે એનું ઘનમૂળ કાઢશું એટલે આપણને x ની કિંમત મળે. ઘણો બધો સમય જાય. આનો આપણે આખાનો ગુણાકાર કરશું નહીં. જો હું એમ કરું 32 ગુણ્યા 2 તો 66 થાય, 16 ગુણ્યા 14 શું થાય ખબર નથી, તો 2 ગુણ્યા 2 4 થયા, એકમનો અંક 4 આવ્યો. 16 ગુણ્યા 14 ગુણાકાર શું થાય ખબર નથી, 6 ચોક 24, એકમનો અંક 4 આવે.
આ જ વસ્તુ મારે શીખવાની છે અને આ મારે તમને શીખવાડવાની છે કે મિત્રો 12 ગુણ્યા 8 કરો, ગુણાકાર જે આવે પણ 8 દુ 16, એકમનો અંક 6 આવે. 14 ગુણ્યા 7 કરો, 7 ચોક 28, એકમનો અંક 8 આવે. તો અહીંયા ગુણાકાર જે આવે તે પણ એકમનો અંક 8 એકા 8 આવશે. હવે જેનો એકમનો અંક 8 હોય, યાદ કરો 1 4 5 6 9, તેની તે જ આવે. 2 હોય તો 8, 8 હોય તો 2, 3 હોય તો 7, 7 હોય તો 3. તો અહીંયા છે 8. તો 8નું ઘનમૂળ કાઢીએ મિત્રો તો એકમનો અંક 2 આવે. એકમનો અંક 2 હોય એવી કઈ સંખ્યા છે તો કે 22. તો મિત્રો જવાબ આવશે 22. જવાબ આવશે 22. બાકી અહીંયા 968 ગુણ્યા 11 કરો, એનો ગુણાકાર થાય. પછી ગુણાકાર કર્યા પછી તમારે એનું ઘનમૂળ ગોતવાનું. 968 ગુણ્યા 11 10,648. પછી પાછું આનું ઘનમૂળ ગોતવાનું. ઘનમૂળ ગોતો તો ઘણો બધો ટાઈમ જાય. તો અહીંયા મેં તમને શું સમજાવ્યું? 8 એકા 8, 8 હોય તો 2 આવે. જવાબ આવશે ડી. ચાલો નેક્સ્ટ. ચાલો, એક્સનો ઘન છેદમાં 29 બરાબર 841. તો એક્સનો ઘન બરાબર 841 ગુણ્યા 29. આનો હું ગુણાકાર કરવામાં સમય બગાડીશ નહીં. હું સીધું શું કરીશ? 9 એકા 9, 9 હોય તો જવાબમાં 9 ના 9 આવે. એકમનો અંક 9 હોય એવો ઓપ્શન એ છે. તો મિત્રો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ચાલો નેક્સ્ટ. એક્સનો ઘન છેદમાં 14 બરાબર 1568. તો એક્સનો ઘન બરાબર 1568 ગુણ્યા 14. તો આ ગુણાકાર કરું પછી એનું ઘનમૂળ કાઢું એ મને થોડુંક મોંઘું પડે. તો મિત્રો અહીંયા 8 ચોક 32, 2 હોય તો ઘનમૂળમાં એકમનો અંક 8 આવે. 8 વાળો ઓપ્શન 28. તો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો 28. આ જ લેક્ચરમાં હજી આપણે વર્ગ, ઘન એ બધું જે ઘાતાંકના નિયમો લાગુ પડે એ પ્રશ્નો જોવાના છે. તો એના માટે પહેલાં એની અમુક થિયરી જોઈ લઈએ. જુઓ મિત્રો, એની 3 ઘાત ગુણ્યા એનો વર્ગ. આધાર સરખો છે, આધાર સરખો, ઘાત અલગ અલગ, ગુણાકારનો સંબંધ છે તો ઘાતનો સરવાળો થશે. 3 ને 2 5. જવાબ શું આવશે? એની 5 ઘાત. હવે મિત્રો એની 5 ભાગ્યા એનો ઘન. આધાર સરખા છે, ભાગાકારનો સંબંધ છે, ઘાતની બાદબાકી 5માંથી 3 જાય તો 2. તો મિત્રો એનો વર્ગ આવશે. શું આવશે? એનો વર્ગ આવશે. હવે જુઓ, એની 2 ઘાત અને એની 3 ઘાત હોય તો આ બંનેનો ગુણાકાર થાય. 2 તેરી 6. તો એની કેટલી ઘાત આવશે? 6 ઘાત આવશે. 2 તેરી 6. પરંતુ મિત્રો આવું હોય, એની 2 એની 3, જો અહીંયા કાઉન્સ છે, અહીંયા કાઉન્સ નથી. કાઉન્સ ન હોય ત્યારે સૌથી પહેલાં આનું સાદુરૂપ આપવાનું. આનું સાદુરૂપ આપો તો 2 નો ઘન, 2 નો ઘન એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. તો અહીંયા એની કેટલી ઘાત થશે? 8 ઘાત થશે. કેટલી ઘાત થશે? 8 ઘાત થશે. જ્યાં જે વસ્તુની જરૂર પડશે એનું આપણે બેઝિક પહેલાં ભણશું અને પછી એને સિમિલર આપણે ક્વેશ્ચન એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો આ આટલા બેઝિકની આપણે જરૂર છે. હવે આપણે બીજું ગત લેક્ચરમાં જોઈ જ ગયા છીએ
1નો વર્ગ 1, 2નો 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 66, 9નો 81, 10નો 100, 11નો 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16, 256, 17, 289, 18, 324, 19, 361, 20 તો 400, 21 તો 441, 22 તો 484, 23 તો 529, 24 તો 576, 25 તો 500 એટલે 625 અને 26 તો 676. તો એની પણ આપણે આમાં જરૂર પડશે. તો ચાલો મિત્રો ક્વેશ્ચન આગળ સોલ્વ કરીએ. જો 324નો વર્ગ, આ 324નો વર્ગ એટલે 324 બરાબર હું શું લખી શકું? 18નો વર્ગ એનો વર્ગ ગુણ્યા 72 બરાબર શું લખી શકું? 18 ગુણ્યા 4. આ ભાગાકાર છે એ છેદમાં આવશે 18ની 5 ઘાત ગુણ્યા 1021. 1021 મેં કાંઈ કર્યું નથી. મેં શું કર્યું કે આની અંદર 18 છે એ મને ખબર છે એટલે 18 છોક 72 લખી નાખ્યા. આ 324 એ 18નો વર્ગ છે એ મને ખબર છે. હવે જો આનો ગુણાકાર થાય 2 દુ 4, 18ની 4 ઘાત ગુણ્યા 18ની 1 ઘાત ગુણ્યા 4. સાહેબ અહીંયા 1 નથી, તમે 1 કેમ લખ્યા? આ 1 હોય જ. આ 1 છે ને એ પ્રેમ જેવા હોય. પ્રેમ હોય ખરો પણ દેખાય નહીં. એમ 1 હોય ખરો પણ દેખાય નહીં. છેદમાં 18ની 5 ઘાત ગુણ્યા 1021. તો ગુણાકારનો સંબંધ છે, આધાર સરખા છે તો ઘાતનો સરવાળો 4 ને 1 5. 18ની 5 ઘાત છેદમાં 18ની 5 ઘાત ગુણ્યા 1021. 18ની 5 ઘાત 18ની 5 ઘાત ગઈ અને આ 4 તો જે અહીંયા છે તે તો કે હા. તો ફાઇનલ જવાબ આવશે 4 ગુણ્યા 1021. 1000 ગુણ્યા 4 એટલે 4000. 21 ચોક 84. તો મિત્રો જવાબ આવશે 4084. 4084. ઘણા બધા ક્વેશ્ચન ગણવાના છે એટલે ચિંતા નહીં કરતા, એકદમ ક્લિયર કટ સમજાઈ જશે. જો 4 દુ 8, 7ની 8 ઘાત ગુણ્યા 343 એટલે 7નો ઘન થાય એની 2 ઘાત. તો 1ના છેદમાં 7ની 3 દુ 6 ગુણ્યા 7 વત્તા 7. હવે જુઓ 7ની 8 ઘાત અહીંયા 7ની 1 ઘાત ગુણાકારનો સંબંધ છે. અહીંયા 1 છે. 1 ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. તો અહીંયા મિત્રો 7ની 8 ઘાત વત્તા 1, 7ની 8 વત્તા 1 એટલે 9 ઘાત આવશે. છેદમાં 7ની 6 ઘાત વત્તા 17. આધાર સરખા છે, ભાગાકારનો સંબંધ છે. તો મિત્રો ઘાતની બાદબાકી થશે તો કે હા. 9માંથી 6 જાય તો 3 વધે વત્તા 17. 3નો ઘન 343 વત્તા 17. 343માં 76 ઉમેરી દો તો મિત્રો જવાબ આવશે 360. જવાબ આવશે 360. જવાબ આવશે 360. ચાલો નેક્સ્ટ. 289નો વર્ગ એટલે 17નો વર્ગ એનો વર્ગ ગુણ્યા 17 ચોક 68 થાય. છેદમાં 17ની 5 ઘાત ગુણ્યા 1021. તો જો 2 દુ 4, 4ની 1 5. તો 17ની 5 ઘાત છેદમાં 17ની 5 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 1021. આ છેદ ઉડાડી દઈએ. 1000 ગુણ્યા 4 એટલે 4000. 21 ગુણ્યા 84 તો જવાબ આવશે 4084. જવાબ આવશે 4084. ચાલો નેક્સ્ટ. જો 4 દુ 8, 4ની 8 ઘાત ગુણ્યા 1ના છેદમાં 4નો વર્ગ
4નો વર્ગ અને એનો વર્ગ એટલે ઘાતનો શું થાય? સોરી, 4ની 3 ઘાત 66 એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4નો ઘન, એની 2 ઘાત 3 દુ 6 અને એનો પાછો વર્ગ વત્તા 10. ગુણાકારનો સંબંધ છે પણ આ તો ભાગાકારમાં છે, તો ઘાતની શું થાય? બાદબાકી. તો કે હા, વર્ગ વત્તા 10. 8માંથી 6 જાય તો 2, એનો વર્ગ વત્તા 10, 4નો વર્ગ 16, 16નો વર્ગ વત્તા 10, 16નો વર્ગ 256 વત્તા 10 એટલે મિત્રો જવાબ આવશે 266. જવાબ આવશે 266. ચાલો નેક્સ્ટ. સરસ મજાનો પ્રશ્ન છે, શાંતિથી સમજજો. એક વસ્તુ ખાલી તમને બેઝિક પહેલાં સમજાવી દઉં કે કોઈ પણ સંખ્યાની 3નો વર્ગ હોય એને હું છેદમાં લઈ જાઉં તો 3ની -2 ઘાત થાય. 3ની -3 ઘાત હોય એને છેદમાં લઈ જાઓ તો 1ની +3 ઘાત થાય. 1ના છેદમાં 5નો વર્ગ એટલે -2 ઘાત હોય તો આને હું 5ના વર્ગને અંશમાં લઈ જાઉં તો ઘાત પ્લસ થઈ જાય. આ ખાસ ધ્યાનમાં રાખજો. પણ પ્લસ લખાતું નથી કારણ કે 1ની જેમ પ્રેમ જેવા છે. પ્રેમ હોય ખરો પણ દેખાય નહીં. ચાલો હવે 5 ભાગાકારનો ગુણાકાર કરું, પછીની સંખ્યાનો વ્યસ્ત થઈ જાય, એમાં નિશાની ફરે નહીં. આ 5ની -2 ઘાત છે એ ભાગાકારનો ગુણાકાર કરવાથી આખું છેદમાં જેમ હોય એમ જાય. વત્તા વર્ગમૂળમાં 25 એટલે 5, 121નું વર્ગમૂળ એટલે 11. હવે મિત્રો આનો હું વ્યસ્ત કરું એટલે કે 5 ગુણ્યા 5નો વર્ગ અંશમાં આવે તો હવે એ પ્લસ થઈ ગયા, વત્તા 5 -11. 5નો વર્ગ એટલે 25, 25 પંચા 125 વત્તા 5 -11, 125 વત્તા 5 130 -11. તો મિત્રો જવાબ આવશે 119. જવાબ આવશે 119. ખાસ સમજો, 2ની -2 ઘાત હોય તો 1ના છેદમાં 2નો વર્ગ થાય, પરંતુ ભાગ્યા 2ની -2 ઘાત હોય તો આ ભાગાકારનો ગુણાકાર થાય. 1ના છેદમાં -2 જ રહે કારણ કે આ છેદમાં શું કામ ગયું? ભાગાકાર છે એટલે ગયું, એટલે બેઠે બેઠું ડિટ્ટો ટુ ડિટ્ટો પદ અહીંયા આવી જાય. પણ જ્યારે આ સંખ્યાનું વ્યસ્ત કરું તો 2ની +2 ઘાત થાય. ચાલો હજી ઉદાહરણ જોઈએ. 216 એટલે 6નો ઘન થાય. 6નો ઘન એનો વર્ગ 3 દુ 6 એટલે 6ની 6 ઘાત થઈ. 4 દુ 8, 6ની 8 ઘાત ગુણ્યા 1ના છેદમાં 6ની 6 ઘાત ગુણ્યા 6 વત્તા 16. આ 8 ઘાત અને આ 1 ઘાત એ બંનેનો સરવાળો થાય. 8 ને 1 9 છેદમાં 6ની 6 ઘાત વત્તા 16. ભાગાકારનો સંબંધ, ઘાતની બાદબાકી કરો, 9 - 6 વત્તા 16. 9માંથી 6 જાય તો 3 વત્તા 16. 6નો ઘન 216 વત્તા 6 16 વત્તા 16 તો 16 ને 16 32. જવાબ આવશે 232. જવાબ આવશે 232. ચાલો નેક્સ્ટ જોજો. 6 ભાગાકારનો ગુણાકાર એટલે પછીની આખું પદ બેઠે બેઠું છેદમાં જાય, વત્તા વર્ગમૂળમાં 36 એટલે 6, વર્ગમૂળમાં 144 એટલે 12. આને હવે હું અંશમાં લઈ જાઉં તો +2 ઘાત થાય, વત્તા 6 -12. 6નો ઘન વત્તા 6 -12. 6નો ઘન 216 વત્તા 6 -12. 16 ને 6 22, 222 -12
મિત્રો 210. તો આ પ્રશ્નનો જવાબ આવશે 210. 210. ચાલો 512 એટલે 8નો ઘન થાય, એનો વર્ગ એટલે 8ની 6 ઘાત થાય. 4 દુ 8, 8ની 8 ઘાત ગુણ્યા 1ના છેદમાં 8ની 6 ઘાત થાય, ગુણ્યા 8 વત્તા 18. 8 અને 1 9 થાય, 8ની 9 છેદમાં 8ની 6 વત્તા 18. ભાગાકારનો સંબંધ ઘાતાંકની બાદબાકી 9 - 6 વત્તા 18. 9માં 6 જાય તો 3, 8નો ઘન વત્તા 18, 8નો ઘન એટલે 512, 512 વત્તા 18, 12 અને 18 30 થાય. તો મિત્રો જવાબ આવશે 530. જવાબ આવશે 530. ચાલો 169 એટલે મિત્રો 13નો વર્ગ થાય, એનો વર્ગ ગુણ્યા 52 એટલે 13 છોક 52 થાય, છેદમાં 13ની 5 ઘાત ગુણ્યા 1020. શું કરશું? તો કે 2 દુ 4, 4ની 1 5, 13ની 5 ઘાત છેદમાં 13ની 5 ઘાત ગુણ્યા 4 ગુણ્યા 1020. આ ઉડી ગયા. 4 ગુણ્યા 1000 એટલે 4000, 20 દુ 20 ચોક 80. તો જવાબ આવશે 4080. જવાબ આવશે 4080. તો મિત્રો આ સાદુરૂપના લેક્ચર પછી 1 by 1 સાથે સાથે હું તમને એમ કહું છું કે આપણી પાસે પૂરતો સમય છે, તો તમે પૂરતા સમયનો ભરપૂર લાભ લેજો. એક એક ક્વેશ્ચનની પાકી નોટ જમણી બાજુ એક ખાનું રાખવાનું, જ્યાં લેક્ચરમાં એક્સ્ટ્રા સમજાવું એ ત્યાં લખી નાખવાનું. જો તમારે ગણિતમાં પછી તકલીફ પડે તો હું બેઠો છું, વાંધો આવશે નહીં. નવા લેક્ચર સાથે જલ્દી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.